જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. દુનિયાની અંદર માતા કહેવાનું સૌભાગ્ય ખાલી ગાય માતાને જ મળ્યું છે. કતારગામ વેડ ગામની અંદર આવેલી સહજાનંદ ગૌશાળામાં હું આવ્યો અને આટલી બધી ગાય માતાને જોઈને હું રાજી થઈ ગયો. એટલે ફટાફટ મેં રોટલી ટબમાં નાખી અને એક પછી એક બધી જ ગાયોને 5-5, 10-10 રોટલી ખવડાવી. શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાના હાથેથી ગાય માતાની સેવા કરી હતી. તો આપણે શું કામ ભૂલી શકીએ આપણે ગાય માતાની સેવા કરવાનું? મારી નજર ગઈ નાના નાના વાછરડા ઉપર, એટલે મેં રોટલીના બટકા કર્યા અને નાના નાના વાછરડાઓને આપ્યા. એવી જ રીતે આખી ગૌશાળાની અંદર બધી જ ગાય માતાને મેં રોટલી ખવડાવી. તો મેં વિચાર્યું કે હું બીજી ગૌશાળામાં જાઉં. તો હું બીજી ગૌશાળા તરફ નીકળી ગયો. ત્યાં મને એક કૂતરાએ મારું સ્વાગત કર્યું. તો મેં એને પણ રોટલી ખવડાવી. ત્યારે જ ભરૂચના હાર્દિકભાઈ અને રાજકોટના અલ્પેશભાઈનો આપણે ભરોસો જીતવાનો છે. હાર્દિકભાઈ અને અલ્પેશભાઈએ એમના દીકરાની દીકરી માટે એવો સંકલ્પ કર્યો કે આજે ગાયને રોટલી ખવડાવી છે અને જન્મદિવસની ઉજવણી કરવી છે. ગાય માતાના આશીર્વાદ એટલે કૃષ્ણ ભગવાનના આશીર્વાદ. આવી જ રીતે સહયોગ આપતા રહેજો. ધન્યવાદ. ભરૂચના ભરોસાને ધન્યવાદ છે ને